નમસ્કાર મિત્રો, પોતાની વાલસોઈ દીકરી નિધિના લગ્નની પહેલી કંકોત્રી ભગવાનના ચરણે મૂકીને મનોહરભાઈ મંદિરેથી બહાર નીકળ્યા જતા ત્યાં જ અચાનક એક અજાણ્યો માણસ એમની પાસે આવ્યો. તેણે મનોહરભાઈના હાથમાં એક બંધ કવર પકડાવી દીધું. કવર ખોલતા જ મનોહરભાઈના હાથ ધ્રુજવા લાગ્યા અને આંખે અંધારા આવી ગયા. એવું તો શું હતું એ કવરમાં કે પડવારમાં એક પિતાની દુનિયા લૂંટાઈ ગઈ. ગામના પાદરે આવેલું મનોહરભાઈનું આંગણું આજે ખુશીઓથી છલકાઈ રહ્યું હતું. ઘરમાં લાડકવાઈ દીકરી નિધિના લગ્નની તૈયારીઓ ધમધોકારથી ચાલી રહી હતી. રસોડામાંથી શેકાતા ચણાનો લોટની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. મનોહરભાઈ અને તેમના પત્ની હેમલતાબેન માટે તેમની દીકરી નિધિ એમનો જીવ હતી. દીકરીને સાસરે વળાવવાની ખુશી અને તેનાથી દૂર થવાનું દુઃખ બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. હેમલતાબેન હાથ લૂંટતા લૂંટતા બહાર આવ્યા અને બોલ્યા, સાંભળો છો, હવે આ દોડાદોડી થોડી ઓછી કરો. આખો દિવસ લગ્નના કામમાં ને કામમાં આમ જ થાકી જશો તો માંડવે કોણ ઊભું રહેશે? અડધા તો સુકાઈ ગયા છો દીકરીની ચિંતામાં. મનોહરભાઈએ હસીને ચશ્મા સરખા કરતા જવાબ આપ્યો, અરે એમું, મારી ઢીંગલીના લગ્ન છે, મને થાક થોડો લાગે અને ચિંતા શેની કરું? કૃણાલ જેવો ભણેલો ગણેલો અને સમજુ જમાઈ મળ્યો છે, એ વાતનો તો મને સૌથી મોટો સંતોષ છે. અને એના પિતા કરશનભાઈ પણ કેવા સોના જેવા માણસ છે. સામેથી કહ્યું કે અમારે 1 રૂપિયાનું પણ કરિયાવર નથી જોઈતો, બસ તમારી દીકરી આપો, મારો જીવ બિલકુલ નિરાતે રહેશે. એટલામાં જ નિધિ અંદરથી દોડીને આવી અને મનોહરભાઈને પાછળથી વળગી પડી. બાપુજી, તમે મારી બહુ ચિંતા ના કરો. કૃણાલ અને એમના પિતા બંને બહુ જ સારા માણસો છે. કૃણાલે તો મને વચન આપ્યું છે કે એ મને હંમેશા રાણીની જેમ રાખશે. પણ બાપુજી, હું તમને અને બાને મૂકીને આ ઘરથી દૂર જઈશ કેવી રીતે? આટલું બોલતા બોલતા નિધિની આંખોમાં જળજળિયા આવી ગયા. મનોહરભાઈએ ઊભા થઈને વહાલથી દીકરીના માથે હાથ ફેરવતા કહ્યું, ગાંડી, દીકરી તો પારકી થાપણ કહેવાય. એક ને એક દિવસ તો એણે પોતાના અસલી ઘરે જવાનું જ હોય અને તારું સાસરું જ હવે તારું સાચું ઘર છે. ત્યાં જઈને આપણા સંસ્કાર દીપાવજે. વાતાવરણમાં પ્રેમ અને એકબીજા પરનો અતૂટ વિશ્વાસ છલકાતો હતો. શહેરનો મોટો વેપારી અને દેખાવડો યુવાન કૃણાલ નિધિ માટે પસંદ કરીને મનોહરભાઈ પોતાની જાતને દુનિયાના સૌથી નસીબદાર પિતા માનતા હતા. બધું જ એકદમ સપના જેવું સુંદર લાગી રહ્યું હતું. બીજા દિવસે સવારે મનોહરભાઈ ગામના શિવ મંદિરે લગ્નની પહેલી કંકોત્રી મહાદેવના ચરણે મૂકવા ગયા. ભગવાનના આશીર્વાદ લઈને તેઓ ભારે હૈયે અને ખુશી ખુશી પગથિયા ઉતરી રહ્યા હતા. એમના મનમાં નિધિની વિદાયના ગીતો અને શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. ત્યાં જ અચાનક એક અજાણ્યો માણસ, જેણે પોતાનો મોં પર કાળો રૂમાલ બાંધેલો હતો, તે ઝડપથી તેમની પાસે આવ્યો. મનોહરભાઈ, એ અજાણ્યા માણસે ધીમા અને ગંભીર સાદે પૂછ્યું. હા ભાઈ, હું જ મનોહર છું, બોલો, શું કામ હતું? મનોહરભાઈએ નવાઈ પામીને પૂછ્યું. તે માણસે પોતાના ખિસ્સામાંથી એક કાળા રંગનું જાડું કવર કાઢ્યું અને મનોહરભાઈના હાથમાં બળજબરીથી પકડાવી દીધું. તે માણસની આંખોમાં કંઈક વિચિત્ર ભાવ હતો. તેણે મનોહરભાઈની નજીક આવીને ધીમેથી કહ્યું, તમારી ફૂલ જેવી દીકરીને સળગતા કૂવામાં નાખતા પહેલા આ કવર જરૂર ખોલીને જોજો. સત્ય શું છે એ તમારી સામે આવી જશે, બાકી તમારી મરજી. આટલું બોલીને એ માણસ કંઈ પણ સાંભળ્યા વિના પલકવારમાં જ મંદિરની ભીડમાં ગાયબ થઈ ગયો. મનોહરભાઈ સ્તબ્ધ થઈ ગયા. એમના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. આસપાસ બધું શાંત હતું, પણ એમના મનમાં વાવાઝોડું શરૂ થઈ ગયું હતું. ધ્રુજતા હાથે તેમણે એ કાળા કવરને ખોલ્યું. અંદરથી એક જૂનો કાગળ અને 2-3 તસવીરો નીકળી. પહેલી તસવીર જોતા જ મનોહરભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમના હાથ ધ્રુજી ઉઠ્યા અને એમના હાથમાંથી બધી જ કંકોત્રીઓનો થપ્પો મંદિરના પગથિયા પર વેરવિખેર થઈ ગયો. એમની આંખો ફાટી ગઈ અને ગળામાંથી એક ભયંકર ડૂમો નીકળી ગયો. ના, હે ભગવાન, આ શક્ય જ નથી. મારો કૃણાલ મારી નિધિ સાથે આવું ના કરી શકે. મનોહરભાઈની આંખો સામે જાણે અંધકાર છવાઈ ગયો. તસવીરમાં હસતો કૃણાલ
એમને કોઈ રાક્ષસ જેવો લાગવા માંડ્યો. જે માણસ પર એમણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો તે આવો દગાબાજ નીકળશે એવો વિચાર પણ એમના મનમાં નહોતો આવ્યો. કવરમાં રહેલા કાગળના સ્પષ્ટ લખ્યું હતું કે કૃણાલને શહેરના મોટા વેપારીઓનું ઘણું મોટું દેવું ચૂકવવાનું છે અને એ દેવું પૂરું કરવા માટે જ તે ગામડાની ભોળી છોકરીઓ સાથે લગ્ન કરવાનું નાટક કરી રહ્યો છે. મનોહરભાઈએ કાગળ અને તસવીર સંતાડી દીધા અને ભારે પગલે ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરમાં પ્રવેશતા જ મનોહરભાઈએ જોયું કે નિધિ પોતાના લગ્નનો લાલ જોડો છાતીએ લગાડીને મલકાઈ રહી હતી. એનું નિર્દોષ સ્મિત જોઈને મનોહરભાઈના કાળજામાં ચીરો પડી ગયો. હેમલતાબેનનું ધ્યાન મનોહરભાઈ પર પડ્યું. અરે આ શું, તમારો ચહેરો કેમ આટલો ઉતરી ગયો છે? પરસેવે રેબઝેબ થઈ ગયા છો, કોઈ તકલીફ છે? મનોહરભાઈએ મહામહેનતે અવાજ સ્વસ્થ રાખતા કહ્યું. ના ના એમું, આ તો તડકો બહુ હતો ને એટલે થોડી ચક્કર જેવું લાગ્યું, બીજું કંઈ નથી. નિધિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી. બાપુજી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આટલી બધી દોડાદોડી ના કરો. હવે હું કૃણાલને ફોન કરીને કહી દઉં છું કે બાકીનું બધું કામ એ સંભાળી લે. એમને મારી બહુ ચિંતા છે, એ તરત જ બધું ગોઠવી દેશે. દીકરીના મુખે કૃણાલ પરનો આવો અતૂટ વિશ્વાસ જોઈને મનોહરભાઈ અંદરથી તૂટી ગયા. પણ અડધી હકીકત જાણીને ઘરમાં ઓબાળો કરવા કરતાં એમણે જાતે જ સત્યની તપાસ કરવાનું નક્કી કર્યું. એમણે બહાનું કાઢ્યું. દીકરા, મારે લગ્નના થોડા ઘરેણાં જોવા માટે શહેરમાં જવું પડશે. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. મનોહરભાઈ સીધા કિશનભાઈના ઘરે પહોંચ્યા. એમને ખાતરી કરવી હતી કે કવરમાં મળેલી વાત કેટલી સચ્ચાઈ છે. મુખ્ય દરવાજેથી જવાને બદલે તેઓ ઘરની પાછળથી બારી પાસે ગયા, જ્યાંથી અંદર બેઠેલા લોકો સ્પષ્ટ દેખાતા હતા. અંદરનો નજારો જોઈને એમના પગ થંભી ગયા. સોફા પર કૃણાલ અને એના પિતા કિશનભાઈ બેઠા હતા. એમના હાથમાં ગ્લાસ હતો અને બંને જોર જોરથી હસી રહ્યા હતા. કૃણાલ હસતા હસતા બોલ્યો, પિતાજી, આ ગમાડિયાઓ બહુ જલ્દી આપણી જાળમાં ફસાઈ ગયા. નિધિ તો મારા પ્રેમમાં એવી આંધળી થઈ ગઈ છે કે એને કશું જ દેખાતું નથી. કિશનભાઈએ ગ્લાસ નીચે મૂકતા કહ્યું, દીકરા, તારું દેવું ચૂકવવા માટે આનાથી સારો શિકાર બીજો કોઈ નહોતો. મનોહરભાઈની હાઈવે પર આવેલી 5 વીઘા જમીન કરોડોની છે. લગ્ન પછી નિધિના નામે એ જમીન થતાં જ આપણે એને વેચીને બધું દેવું પૂરું કરી દઈશું અને તારી પહેલી પત્નીને જે છૂટાછેડાના પૈસા આપવાના છે એ પણ આમાંથી જ નીકળી જશે. બસ થોડા દિવસ આ નાટક ચાલુ રાખજે. કૃણાલ બોલ્યો, ચિંતા ના કરો પિતાજી, જમીનના કાગળિયા પર સહી કરાવ્યા પછી એ છોકરીને હું ઘરમાંથી કાઢી મૂકીશ. કોને પડી છે આખી જિંદગી એ ગામડિયાળ સાથે કાઢવાની. આ શબ્દો મનોહરભાઈના કાનમાં શીશાની જેમ રેડાયા. એમનો જીવ સળગી ઉઠ્યો. જે માણસને તેઓ પોતાના ઘરનો દીકરો માનતા હતા એ તો માત્ર એમની સંપત્તિનો ભૂખ્યો અને દીકરીની જિંદગી બરબાદ કરનાર એક ક્રૂર શિકારી હતો. દગો અને પીડાથી મોહનભાઈનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એમણે ગુસ્સામાં ત્યાંથી નીકળવા માટે પાછળ ડગલું ભર્યું, પણ અચાનક કુંડો તૂટવાનો મોટો અવાજ આવ્યો. અંદર બેઠેલા કૃણાલ અને કિશનભાઈ એકદમ ઊભા થઈ ગયા. કોણ છે ત્યાં બહાર? કૃણાલે બૂમ પાડી અને બારી તરફ દોડ્યો. મનોહરભાઈ પકડાઈ જવાના ડરથી ભાગવા ગયા, પણ ત્યાં જ પાછળથી કોઈએ એમના ખંભા પર મજબૂત હાથ મૂક્યો અને એમનો કોલર પકડી લીધો. મનોહરભાઈનો શ્વાસ અટકી ગયો. એમણે ધીમે રહીને પાછળ જોયું અને એમની આંખો ફાટી ગઈ. મનોહરભાઈએ પોતાનો કોલર છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ચોકીદાર રમણની પકડ લોખંડ જેવી મજબૂત હતી. ત્યાં જ કૃણાલ અને કિશનભાઈ બહાર આવ્યા. મનોહરભાઈને જોઈને કૃણાલના ચહેરા પર પહેલા આશ્ચર્ય અને પછી એક શેતાની સ્મિત આવી ગયું. અરે સસરાજી, તમે અહીંયા મારા ઘરની પાછળ ચોરની જેમ છુપાઈને શું સાંભળી રહ્યા હતા? કૃણાલે કટાક્ષમાં પૂછ્યું. મનોહરભાઈની આંખોમાંથી ગુસ્સાના અંગારા વરસી રહ્યા હતા. તેમણે પૂરી તાકાતથી બૂમ પાડી, રાક્ષસ તો તું કૃણાલ! મેં તને મારો દીકરો માન્યો હતો, પણ તું તો મારી સંપત્તિનો લાલચી
અને એક નંબરનો દગાબાજ નીકળ્યો. મારી દીકરીની જિંદગી બરબાદ કરવા માંગે છે ને તું? હું હમણાં જ જઈને આખા ગામ સામે તારો પર્દાફાશ કરું છું. આ લગ્ન ક્યારેય નહીં થાય. કિશનભાઈએ આગળ આવીને મનોહરભાઈના મોં પર હાથ દાબી દીધો અને ધીમા અવાજે ઘૂરકીને કહ્યું, અવાજ નીચે રાખ મનોહર. તું શું સમજે છે? તું અહીંથી જીવતો જઈ શકીશ? જો તારી દીકરી અને પત્નીને જીવતા જોવા માંગતો હોય તો ચૂપચાપ આ લગ્ન થવા દેજે, બાકી જાનની સાથે તારી દીકરીની અડધી ઉઠશે. મનોહરભાઈએ ક્રોધમાં કિશનભાઈને ધક્કો માર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ પાછળ ઊભેલા રમણે મનોહરભાઈના માથા પર લાકડાનો એક ભારે દંડો ફટકારી દીધો. એક ચીસ સાથે મનોહરભાઈ જમીન પર ફસડાઈ પડ્યા અને એમની આંખો સામે અંધારું છવાઈ ગયું. જ્યારે મનોહરભાઈને ભાન આવ્યું ત્યારે તેમણે પોતાને એક અંધારા ગોડાઉનમાં ખુરશી સાથે બંધાયેલા જોયા. બહાર રાત પડી ચૂકી હતી. માથામાં ભયંકર દુખાવો થઈ રહ્યો હતો, પણ એનાથી પણ મોટો દુખાવો એમના હૃદયમાં હતો. આવતીકાલે સવારે એમની વાલસોઈ દીકરીના લગ્ન હતા. એમના કાનમાં નિધિના શબ્દો ગુંજી રહ્યા હતા, બાપુજી, તમે મારી ચિંતા ના કરો. કૃણાલ બહુ સારો છે. મનોહરભાઈ ધ્રુજતા અવાજે રડી પડ્યા, હે ભોળાનાથ, મારી ઢીંગલીનો શું વાંક છે? એનું રક્ષણ કરજે પ્રભુ. એ શૈતાનોના હાથમાં મારી દીકરીને ન જવા દેતો. એક પિતાની આટલી મોટી લાચારી અને સંઘર્ષ કદાચ કોઈએ જોયો નહીં હોય. દીકરીના ભવિષ્યને સળગતું જોઈને તેમનો આત્મા કકડી ઉઠ્યો. તેમણે દોરડા છોડાવવા માટે લોહી નીકળી જાય એટલું જોર કર્યું, પણ બધું વ્યર્થ હતું. લગ્નનો દિવસ આવી ગયો હતો. મનોહરભાઈના ઘરે મહેમાનોની ભીડ હતી. બહાર કૃણાલ વાતે ગાતે જાન લઈને આવી ગયો હતો, પણ ઘરમાં બધાના જીવ તાળવે ચોટેલા હતા. કાલ સાંજથી મનોહરભાઈનો કોઈ પતો નહોતો. હેમલતાબેન રડમસ અવાજે બોલ્યા, હે ભગવાન, આ માણસ ક્યાં ચાલ્યા ગયા હશે? આખી રાત થઈ ગઈ, હવે તો જાન પણ આવી ગઈ છે. હું શું જવાબ આપીશ વેવાઈને? નિધિ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને આંસુ લૂંટતા બોલી, બા, બાપુજી વગર હું મંડપમાં પગ નહીં મૂકું. મારા કન્યાદાનનો હક માત્ર અને માત્ર મારા બાપુજીનો જ છે. બહાર મંડપમાં કૃણાલ અને કિશનભાઈ બહુ સજ્જન હોવાનું નાટક કરી રહ્યા હતા. કૃણાલે હેમલતાબેન પાસે આવીને ધીમેથી કહ્યું, મમ્મીજી, તમે ચિંતા ના કરો. મેં મારા માણસોને સસરાજીને શોધવા મોકલ્યા છે. કદાચ કોઈ કામમાં અટવાયા હશે, પણ હવે મુહૂર્ત વીતી રહ્યું છે. આપણે લગ્નની વિધિ શરૂ કરવી જોઈએ. બ્રાહ્મણે પણ બૂમ પાડી, કન્યા પધરાવો સાવધાન, મુહૂર્ત જાય છે. ભારે હૈયાને રડતી આંખે નિધિને મંડપમાં લાવવામાં આવી. કૃણાલના ઓઠ પર જીતનું શેતાની સ્મિત હતું. લગ્નના મંત્રો શરૂ થયા અને મંગળ ફેરા માટે બંને ઊભા થયા. નિધિનું હૃદય એકદમ રડી રહ્યું હતું કે તેના બાપુજી આટલા મોટા દિવસે ક્યાં જતા રહ્યા. ત્યાં જ અચાનક ઘરના મુખ્ય દરવાજે એક જૂની જીપ આવીને ઊભી રહી અને એમાંથી એક જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો, ઊભી રહી જા મારી દીકરી, આ ફેરા નહીં ફરાય. બધા જ લોકો ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યા. મંડપમાં સોપો પડી ગયો. કૃણાલ અને કિશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. દરવાજે ઊભેલી એ વ્યક્તિને જોઈને નિધિ જોરથી ચીસ પાડી ઉઠી. એવું તો કોણ હતું ત્યાં? અને એની હાલત જોઈને આખું ગામ કેમ સ્તબ્ધ થઈ ગયું? જીપમાંથી ઉતરેલા મનોહરભાઈને જોઈને મંડપમાં જાણે કોઈએ શ્વાસ લેવાનું જ બંધ કરી દીધું હોય એવી શાંતિ છવાઈ ગઈ. મનોહરભાઈનું આખું શરીર ધ્રુજતું હતું, કપડાં ફાટેલા હતા અને માથામાંથી વહેલું લોહી સુકાઈ ગયું હતું. એમને માંડ ઊભા રહેવા માટે દયાબેને ટેકો આપ્યો હતો. દયાબેન આસપાસના ગામમાં એમના સેવાભાવી અને નીડર સ્વભાવ માટે જાણીતા હતા. બાપુજી, નિધિના ગળામાંથી એક હૈયાફાટ ચીસ નીકળી. એ પોતાના લગ્નનું પાનેતર સાચવ્યા વિના દોડીને મનોહરભાઈને વળગી પડી. દીકરીને છાતીએ લકાડતા જ મનોહરભાઈની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. હેમલતાબેન પણ આઘાતથી ત્યાં જ ફસડાઈ પડ્યા. મનોહરભાઈએ ધ્રુજતા હાથે નિધિના માથા પર હાથ ફેરવ્યો અને રડતા રડતા કહ્યું, મારી વાલસોઈ દીકરી, તારા આ બાપને માફ કરી દેજે.
કે મેં તારા માટે આવા નરાધમને પસંદ કર્યો. આ સાંભળીને કૃણાલને પરસેવો છૂટી ગયો, પણ તેણે પોતાની જાતને સંભાળીને નાટક શરૂ કર્યું. તે દોડીને મનોહરભાઈ પાસે આવ્યો. અરે સસરાજી, આ તમને કોણે માર્યા? તમારી આવી હાલત કોને કરી? ચાલો આપણે પેલા હોસ્પિટલ જઈએ, લગ્ન તો પછી પણ થઈ જશે. કિશનભાઈએ પણ સૂર પુરાવ્યો. હા વેવાઈ, પેલા તમારો ઈલાજ કરાવીએ. મનોહરભાઈના શરીરમાં જાણે સિંહની તાકાત આવી ગઈ. એમણે કૃણાલને જોરથી ધક્કો માર્યો અને ગર્જના કરી, મારાથી દૂર રહેજે શેતાન. તારા આ જૂઠા ચહેરા પાછળ છુપાયેલા રાક્ષસને મેં ગઈકાલે રાત્રે જ જોઈ લીધો છે. તું મારી દીકરી સાથે નહીં, મારી જમીન સાથે લગ્ન કરવા આવ્યો છે. દયાબેન આગળ આવીને ઊંચા અવાજે કહ્યું, આ બાપ દીકરાના ખોટા નાટકો હવે કોઈ નહીં માને. હું કાલે રાત્રે સીમમાંથી આવતી હતી ત્યારે પેલા બંધ ગોડાઉનમાંથી મને કોઈના કણસવાનો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો આમને ખુરશી સાથે બાંધેલા હતા. જો હું ત્યાં ના પહોંચી હોત તો આ રાક્ષસોએ આ ભોળા માણસનો જીવ લઈ લીધો હોત. મનોહરભાઈએ પોતાના જભાના અંદરના ખિસ્સામાં સાચવી રાખેલું પેલું કાળું કવર બહાર કાઢ્યું. આ જુઓ ગામવાળાઓ, એમણે કવરમાંથી કૃણાલના પહેલા લગ્નની તસવીરો અને દેવાના કાગળિયા કાઢીને હવામાં ઉછાળ્યા. આ કૃણાલ પહેલેથી જ પરણેલો છે અને લાખોના દેવામાં ડૂબેલો છે. મારી દીકરીની જમીન વેચીને એ પોતાનું દેવું ચૂકવવા માંગતો હતો. મને આ વાતની ખબર પડી ગઈ એટલે એણે મને ગોડાઉનમાં પૂરી દીધો હતો. તસવીરો ગામ લોકોના હાથમાં પહોંચી. બધું સત્ય દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું. પળવારમાં જ આખા મંડપનો માહોલ બદલાઈ ગયો. લોકો ગુસ્સામાં કૃણાલ અને કિશનભાઈ તરફ આગળ વધવા લાગ્યા. મારો આ દગાબાજોને, આમને તો જીવતા સળગાવી દેવા જોઈએ. ગામના યુવાનો બૂમ પાડવા લાગ્યા. પોતાની બાજી બગડી ગયેલી જોઈને કૃણાલ સમજી ગયો કે હવે અહીંથી બચવું અશક્ય છે. એના ચહેરા પરનું સજ્જનતાનું મોહરું ઉતરી ગયું અને એક ક્રૂર શેતાન બહાર આવ્યો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ કૃણાલે છલાંગ લગાવી અને પાસે ઊભેલી નિધિના વાળ પકડીને એને પોતાની તરફ ખેંચી લીધી. ફ્રૂટ કાપવા માટે મંડપમાં રાખેલું ધારદાર ચાકુ કૃણાલે તરત જ હાથમાં લીધું અને નિધિના ગળા પર મૂકી દીધું. ખબરદાર, જો કોઈ એક ડગલું પણ આગળ વધ્યું છે તો. કૃણાલે ભયંકર અવાજે બૂમ પાડી, જો આ જમીન મારી નહીં થાય તો આ છોકરી પણ કોઈની નહીં થાય. હટી જાઓ બધા પાછળ. નિધિની આંખોમાંથી ડરના માર્યા આંસુ વહેવા લાગ્યા અને મનોહરભાઈની દુનિયા ફરી એકવાર થંભી ગઈ. દીકરીના ગળા પર મોતનું ચાકુ જોઈને બાપના હોશ ઉડી ગયા. શું એક પિતા પોતાની નજર સામે દીકરીને બચાવી શકશે કે પછી કૃણાલનો આ કાળો પડછાયો નિધિનો જીવ લઈ લેશે? મંડપની અંદર એક ભયાનક સન્નાટો પથરાઈ ગયો. શરણાઈના મધુર સૂર જ્યાં થોડીવાર પહેલા ગુંજતા હતા, ત્યાં હવે માત્ર નિધિના ડૂસકા અને કૃણાલના ભારે શ્વાસ સંભળાઈ રહ્યા હતા. ચાકુની ધાર નિધિના ગળાને અડી રહી હતી અને સહેજ પણ હલનચલન થાય તો જીવ જાય તેવી પરિસ્થિતિ હતી. કિશનભાઈ પણ ડરના માર્યા કૃણાલની પાછળ સંતાઈ ગયા હતા, કારણ કે ગામ લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેઓ જાણતા હતા કે જો કૃણાલની પકડ છૂટી તો આખું ગામ તેમને જીવતા નહીં છોડે. મનોહરભાઈ ધ્રુજતા હાથે અને લાચાર આંખે જમીન પર ઘૂંટણભેર બેસી ગયા. કૃણાલ દીકરા, મારી ભૂલ થઈ ગઈ. તું કહે એ બધું કરવા તૈયાર છું. તારે મારી જમીન જોઈએ છે ને? હું હમણાં તારા નામે બધું લખી આપું છું, પણ તું મારી ઢીંગલીને છોડી દે. એનો કોઈ વાંક નથી. એણે તો તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. મારા પર દયા કર. એક બાપ પોતાની દીકરીના જીવ માટે કેટલું લાચાર થઈ શકે છે તે આજે આખું ગામ ભારે હૈયે જોઈ રહ્યું હતું. કૃણાલ એક વિકૃત અને શેતાની હાસ્ય સાથે બોલ્યો, હા, હવે આવીએ ને લાઈન પર સસરાજી. અરે ભાઈ, મને આ તારી ગામડિયા દીકરીમાં કોઈ જ રસ નહોતો. મને તો તમારા રૂપિયા અને તમારી હાઈવેવાળી જમીન જ દેખાતા હતા. હવે સીધી રીતે પેલી ગાડીની ચાવી મારા પિતાજીને આપો અને રસ્તો ખાલી કરો. અમે આ છોકરીને લઈને ગામની બહાર જઈશું. અમે સહી સલામત પહોંચી જઈશું. પછી આને છોડી દઈશું. જો કોઈએ પણ પાછળ આવવાની કોશિશ કરી
તો આનું ગળું કાપતા મને 1 સેકન્ડ પણ નહીં લાગ્યો. આ તરફ દયાબેન, જે બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા, તેમણે ચાલાકી વાપરી. તેમણે મનોહરભાઈની પાછળ ઊભેલા ગામના યુવાનોને આંખથી ઇશારો કર્યો. ગામના જુવાનિયા સમજી ગયા કે સીધી રીતે આ રાક્ષસને પકડી શકાશે નહીં. મનોહરભાઈએ સમય પસાર કરવા માટે ધીમે ધીમે પોતાના જબ્ભાના ખિસ્સામાંથી ગાડીની ચાવી કાઢી. લે કૃણાલ, આ ચાવી, પણ મારી દીકરીને અહીં જ છોડી દે. મનોહરભાઈએ ચાવી હવામાં બતાવતા કહ્યું. ચાવી જોઈને કિશનભાઈના મોંમાં પાણી આવી ગયું. તેઓ ચાવી લેવા માટે કૃણાલની પાછળથી થોડા આગળ આવ્યા અને તેમણે હાથ લંબાવ્યો. કૃણાલનું ધ્યાન એક પળ માટે કિશનભાઈ અને ચાવી તરફ ગયું. બસ આ એ જ કિંમતી પળ હતી જેની નિધિ રાહ જોઈ રહી હતી. ભલે તે ગામડાની સીધી સાદી છોકરી હતી, પણ પોતાના પિતાની આવી હાલત જોઈને તેનામાં પણ અદ્ભુત હિંમત આવી ગઈ હતી. જેવી કૃણાલની નજર ચાવી પર પડી, નિધિએ પોતાના પૂરા જોશથી કૃણાલના જે હાથમાં ચાકુ હતું એ હાથના કાંડા પર જોરદાર બચકું ભર્યું. કૃણાલના ગળામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ અને પીડાના કારણે એના હાથમાંથી ચાકુ છટકીને જમીન પર પડી ગયું. નિધિ તરત જ ધક્કો મારીને ત્યાંથી મનોહરભાઈ તરફ દોડી. ચાકુ પડવાથી સાથે દયાબેનના ઈશારે તૈયાર ઊભેલા ગામના 3-4 મજબૂત યુવાનોએ વાઘની જેમ કૃણાલ અને કિશનભાઈ પર તરાપ મારી બંનેને જમીન પર પછાડી દેવામાં આવ્યા. મંડપમાં ભારે ધમાચકડી મચી ગઈ. ગામ લોકોએ બંને બાપ દીકરાને બરોબરના મેથી પાક ચખાવવાનું શરૂ કરી દીધું. તેમની બધી જ હોશિયારી ધૂળમાં મળી ગઈ હતી. નિધિ દોડીને મનોહરભાઈને વળગી પડી. બંને બાપ દીકરી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. હેમલતાબેન પણ ભાનમાં આવીને નિધિને ભેટી પડ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે એક મોટું સંકટ ટળી ગયું છે અને સત્યનો વિજય થયો છે. ગામના સરપંચે પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસની ગાડીનો અવાજ દૂરથી સંભળાઈ રહ્યો હતો. બધું શાંત થઈ ગયું છે એવું બધાને લાગતું હતું, પણ કૃણાલ હજુ હાર માનવા તૈયાર નહોતો. માર ખાધા પછી જમીન પર પડેલા કૃણાલની નજર અચાનક જનરેટર માટે મંડપમાં એક ખૂણામાં રાખેલા પેટ્રોલના ડબ્બા પર પડી. પોલીસને આવતી જોઈને એને સમજાઈ ગયું કે હવે એની જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થવાની છે. એના મનમાં બદલાની છેલ્લી આગ ભટકી ઉઠી. ગામ લોકોનું ધ્યાન પોલીસની ગાડી તરફ હતું. ત્યાં જ કૃણાલે પોતાની પૂરી તાકાત લગાવીને પેટ્રોલનો ડબ્બો ઉપાડ્યો અને મંડપના કાપડ પર ઢોળી દીધો. ખિસ્સામાંથી દિવાસળી કાઢીને એણે વિકૃત અવાજે બૂમ પાડી. હું તો બરબાદ થઈ ગયો, પણ હવે તમને કોઈને જીવતા નહીં છોડું. દિવાસળી સળગાવીને એણે પેટ્રોલવાળી જગ્યા પર ફેંકી. ક્ષણવારમાં જ આગની મોટી અને ભયંકર જ્વાળાઓ ભડકી ઉઠી. કાપડના મંડપે પેટ્રોલ મળતા જ ભયાનક આગનું રૂપ લઈ લીધું હતું. કાળો ધુમાડો અને આગની ગરમીથી લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ધમાચકડીમાં નિધિ મંડપની વચ્ચે ફસાઈ ગઈ. ચારે બાજુ સળગતું કાપડ અને લાકડા પડી રહ્યા હતા. અચાનક જે મુખ્ય લાકડાના થાંભલા પર આખો મંડપ ઊભો હતો તે સળગીને સીધો નીચે બેઠેલી નિધિ તરફ પડવા લાગ્યો. નિધિ ડરના માર્યા ત્યાં જ થીજી ગઈ અને એણે ચીસ પાડીને આંખો બંધ કરી દીધી. પણ એક બાપ પોતાની નજર સામે દીકરી પણ આંચ કેવી રીતે આવવા દે? પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વિના મનોહરભાઈએ આગમાં છલંગ લગાવી. થાંભલો નિધિના માથા પર પડે તે પહેલાં જ મનોહરભાઈએ પોતાના બંને ખુલ્લા હાથોથી એ સળગતા ભારે થાંભલાને હવામાં જ ઝીલી લીધો. મનોહરભાઈના હાથ અને કપડાં ખરાબ રીતે દાઝી રહ્યા હતા, પણ એમની આંખોમાં દીકરીને બચાવવાનો અડગ નિશ્ચય હતો. એમણે પીડા સહન કરતા પૂરી તાકાતથી બૂમ પાડી, દોડ નિધિ, જલ્દી બહાર નીકળી જા દીકરા. પાછળ વળીને ના જોતી. નિધિ રડતી રડતી તરત જ આગની બહાર દોડી ગઈ. જેવી નિધિ સુરક્ષિત રીતે બહાર નીકળી, મનોહરભાઈએ થાંભલાને બીજી તરફ ધકેલી દીધું અને પોતે પણ જમીન પર ગબડીને આગની બહાર આવી ગયા. બહાર આવતા જ અસંખ્ય પીડાને કારણે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા. આ તરફ દયાબેને ગામ લોકો અને પોલીસે મળીને આગમાં માટી અને પાણી નાખીને
મહા મહેનતે કાબુ મેળવી લીધો. પોલીસ ઇન્સ્પેક્ટરે આગ લગાવનાર રાક્ષસ કૃણાલ અને તેના પિતા કિશનભાઈને હથકડી પહેરાવી દીધી. ઇન્સ્પેક્ટરે કૃણાલને જોરદાર લાફો મારતા કહ્યું, પૈસાની લાલચમાં તે આખા પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો છે. હવે તારી આખી જિંદગી જેલના સળિયા પાછળ જ જવાની છે. બંને બાપ દીકરાના ચહેરા પર હવે મોતનો ડર અને પોતાની હારનો પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. મનોહરભાઈ જમીન પર પડ્યા હતા. નિધિએ દોડીને પોતાના પિતાનું માથું ખોળામાં લીધું. એના આંસુ રોકાતા નહોતા. બાપુજી, આંખો ખોલો બાપુજી, પ્લીઝ, મને તમારી બહુ જરૂર છે. નિધિના ગરમ આંસુ મનોહરભાઈના ચહેરા પર પડ્યા અને ધીમે ધીમે એમણે આંખો ખોલી. દીકરીને સહી સલામત જોઈને એમના હોઠ પર એક સંતોષભર્યું સ્મિત આવી ગયું. મનોહરભાઈએ ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, મને માફ કરી દેજે દીકરા. તારા બાપે તારા માટે કેવો રાક્ષસ પસંદ કર્યો હતો. સારા ઘર અને દેખાવની લાલચમાં હું છેતરાઈ ગયો. આજે તો મારી ઢીંગલીનો જીવ જતો રહેત. આ સાંભળીને દીકરીએ પિતાને છેલ્લે એક જ વાત કહી. એ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા હજારો ગામલોકોની આંખોમાં આંસુ આવી ગયા. નિધિ પોતાના આંસુ લૂંટતા ભારે બોલી, બાપુજી, તમે મારી માફી કેમ માંગો છો? દુનિયાના લોકો ભલે કહેતા હોય કે કન્યાદાન એ સૌથી મોટું દાન છે, પણ આજે તમે મને જે આપ્યું છે એ કન્યાદાન નથી, એ મારું જીવનદાન છે. ભલે મારા લગ્ન ન થયા, પણ મને એ વાતનો ગર્વ છે કે મારી દુનિયાનો સૌથી સાચો અને એકમાત્ર હીરો મારો બાપ છે. તમે મને બચાવવા તમારો જીવ દાવ પર લગાવી દીધો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ, પણ તમને છોડીને ક્યાંય નહીં જઉં. હેમલતાબેન પણ રડતા રડતા આગળ આવ્યા અને બાપ દીકરી બંનેને ભેટી પડ્યા. દયાબેને આગળ આવીને કહ્યું, મનોહરભાઈ, તમારી દીકરી હીરો છે. એણે જ સમય સૂચકતા વાપરીને કૃણાલના હાથમાંથી ચાકુ છોડાવ્યું હતું. ઈશ્વરે તમને દુનિયાની સૌથી શ્રેષ્ઠ દીકરી આપી છે. સત્ય અને પ્રેમની સામે લાલચ અને દગાનો અંતે પરાજય થયો હતો. સમય જતાં મનોહરભાઈ સાજા થઈ ગયા અને તેમના ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરી. આ વાર્તા આપણને શીખવે છે કે દીકરી માટેનો પિતા ક્યારેય સામાન્ય માણસ નથી હોતો. એ તેનો સૌથી મોટો રક્ષક અને સાચો હીરો હોય છે. સંબંધો ક્યારેય પૈસા, જમીન, જાગીર કે દેખાવ પરથી નથી રચાતા, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને પારદર્શિતાથી ટકે છે. સત્ય અને ભરોસાની હંમેશા અગ્નિ પરીક્ષા થાય છે, પરંતુ જો પરિવાર એક થઈને ઊભો રહે તો ગમે તેવા શેતાન કે સંકટને હરાવી શકાય છે. પિતા અને દીકરીનો આ નિસ્વાર્થ પ્રેમ આજે પણ સમાજ માટે એક જીવંત અને સુંદર ઉદાહરણ છે. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર આપજો. અને જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.